હું નહીં ખોલું, તમને ખોલવું હોય તો તમે ખોલો, બાકી હું નહીં ખોલું. એક નીચેનો હશે, વીડી ફરીથી ખોલો. ઈ એક તમારી નજર પડી ને, આઈના લગ્નનું છે, તમે વિચાર. યુએઈ નું જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો સવારના આપણે કરીએ છીએ રાખડીયું પેક, કેમ કે આપણે મૂકવાની છે હૈદરાબાદ, કેમ કે આપણા ભૈયા ત્યાં કને છે એટલા માટે. તો હૈદરાબાદથી બા અને દાદાને આવ્યા છે, તો લઈને એને આપી દઈએ તો હતું કયું ઘરે પહોંચી જાય એમ આપણા જ ત્યાં ઘરે, કેમ કે એટલા માટે તો અત્યારે પેક કરું છું હું. ઓકે, તો આ છે યુએઈ નું પરફ્યુમ. આજે બધા પરફ્યુમ નીકળેરા હચવીને રાખ્યા અમારા મૈયા શ્રીએ. આ જો એમ કે આ બધા અમારે લગ્ન ના એમ કેરા. હવે શું લગ્ન ના હોય, હમણાં ના હશે. આઈના લગ્નનું છે, તમે વિચાર કરો બાપા. હજી ઊંધી એને સાચવીને રાખ્યા. હવે કેટલા વર્ષ થયા એને લગ્નને. તો આની સ્મેલ મસ્ત થાય, આની મસ્ત થાય. અને આ યુએઈનું છે, ત્યાંથી આવ્યું. તો આ પપ્પાના ફ્રેન્ડે એને દીધું છે. અને આ જો આ મસ્ત એકદમ, જો હું બતાવું તમને. આની પેકેજિંગ જ સરસ છે, રૂપાળી. અરે આ નીકાળો તો જરાક, નથી ચાલ્યો. અરે જો મસ્ત. જગુભાઈએ મૂક્યું છે, અરબિસ્તાન છે એમાં આફ્રિકા ને. કલેક્શન જુઓ તમે, કલેક્શન. તો આ બધા હવે કેટલા વર્ષો પછી નીકળે છે પરફ્યુમ. એ એક તમારી નજર પડી ને, એટલે મેં કીધું વાંચો તો પરફ્યુમ ઈરાદા રાખેલા હોય તો આપણે ત્યાં ધ્યાન ના દઈએ, એમ પડ્યું હોય તો જોઈ નહીં કે શું હે એમ, કેમ કે એની વસ્તુમાં તો આ દેખાઈ ગયું. આજે તમે કીધું આજે તો પરફ્યુમ કેવડા બધા નીકળ્યા. પર્સ નીકળેલી, બધું સામાન નીકળેલું આજે. હવે સાફ થાય રહ્યું, સાફ. તો સવારના પરફ્યુમનું નવું કલેક્શન પણ મળી ગયું આપને. તો હવે કામકાજ કરીએ. આજે ચાલુ લઈ લીધું છે, ફોન રાખીએ ચાર્જમાં અને કરીએ કામ, કેમ કે આજે હવા ઓછી એટલે લાઇટ લગભગ જવાના ચાન્સીસ ઓછા છે, પણ તોય હાલી જાય તો નક્કી ના કહેવાય, એટલે રાખી દઈએ. તો દોસ્તો અહીંયા એક નવું પ્લાન્ટ વાવ્યું છે. જો કે આ પ્લાન્ટ આના અંદર હતું, તો કરીને હવે આમાં વાવી રાખ્યું છે કે જલ્દી મોટું થાય એના માટે. અને આ સ્ટેન્ડ રાખ્યું છે આમ પકડવા માટે. મેં કીધું આ કાપ્યું કેમ નથી, કે ના આમ પકડવાનું છે. તો બહુ સરસ. ચલો હવે અમને ઉપર જવાનું છે, કામ કરવાનું છે, જતા આવીએ. તો આ સામાન આપણે લઈ જવાનું છે નીચે. બધા પાટિયા નહીં સેટી છે, તો ચલો લઈ જઈએ. વજન કંઈક જો. તો એ બધું ઉતારવા માટે ને અહીંયા એક સ્ટ્રગલ થાય, કેમ કે એને અહીંયા કને આમ ટર્નિંગ હે ને, તો એ વસ્તુને ઊંચી કરવી પડે. ગમે તે અમને વસ્તુ કાંક ઉતારવી હોય ને તો અહીંયા કને સાંકળ થાય, ત્યાં અને ત્યાં બે ઠકાણે. હા એનું એટલા સ્ક્રૂ હતા ને, 6 8 બધા રાખી દીધા અહીંયા. હવે આને સાફ કરી નાખી. તો કાફી દેરની મહેનત બાદ આ એક પાટિયું કરી ગયું છે. અહીંયા થોડીક દિક્કત આવે છે, તો સ્ક્રૂને ખોલવો પડશે ફરીથી, પછી એને સરખું આમ ઠોકીને ઘાલવું પડશે.
ફાઇનલી અમારી થઈ ગઈ કમ્પ્લીટ. ઓહો થાકી રહ્યા ચાલી ગઈ હતી. તો ગાઈસ હજી એક મિસ્ટેક થઈ ગઈ. હવે આમાં ધોકા આવે ને કે ધોકા 4 એને ઉપર 3 ઘરે રાતે તે એક નીચેનો હશે. વીડી ફરીથી ખોલો. હવે હું ન ખોલું. મેં કીધું આપણે કઈ સામાન નથી રાખવું તો નીચે હમણાં ધોકો ના રાખવો હશે તે દી નીકાળીને રાખી દેશું એમ. પછી થઈ જાય. હું નહીં ખોલું. તમને ખોલવું હોય તો તમે ખોલો, બાકી હું નહીં ખોલું. ચલો દોસ્તો હવે પાર્સલમાં અહીંયા નામ લખી નાખીએ આપે. મરચું ખપેરું મરચું મશરૂમ ની મરચું. હજી આનો સન્ડે છે અને છૂટ્યું છે બધાને. જો ને મોઢા લકાડ્યા છે. ભાગશે જોજો 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 જોજો. તો આપણે બીટવાળા ઉત્તપમ બનાવશું. તેનો કલર કેટલો મસ્ત લાગે રહ્યો. આ પૂરું રેડ રેડ થઈ જશે. આ અમારા ટેલેન્ટેડ છોકરાને જુઓ. ઉપર ચડ્યા છે 2 નાનકડા જાયફળ ઉતારવા. હવે નીચે ઉતરાતું નથી. બીક લાગી રહી. અને કે તું ઉતર ને કે તું ઉતર. તો આજે સવારના આપણે સીટી ફિટ કરવામાં હાલ્યા. જો કે ફાઇનલી થઈ ગઈ ફિટ. અને અત્યારે વાગે છે 7 સાંજના. તો કેમ કે પછી બી હું કામ જ કરતી હતી. કેમ કે કચરો જ ઘણો આવ્યો તો ઘરમાં રોજ ને હવા ઘણી તો કરીને તો એ સાફ નહીં કરતી હતી. અને અત્યારે મેં બોળો રાખ્યો છે એનો ઉત્તપમનો. તો આજે બનશે ઉત્તપમ. તો એ થઈ જાય ત્યાં સુધી એટલે રાપ ચડાવી છે. તો બેસું જરીક વાર મેં કીધું. ને છોકરા ત્યાં ઉપર ચડ્યા હતા પતરામાંથી. મેં કીધું ક્યાં કેનો અવાજ આવે એમ કરીને હું બહાર નીકળી જવા માટે. તો એ ત્યાં ઉપર ચડ્યા હતા. ને ગરમી થાય ઘરમાં. બારે ઘણી હવા આવે, ઘરમાં ગરમી થાય. શું કરો? तो उधर ब्लॉग चल रहे हैं हमारे. चलो हम भी उसके साथ देख ले थोड़ा बहुत. કેમ કે જમવાનું બની ગયું છે એટલે દરવાજો બધો બંધ કરીને આવી ગઈ અહીંયા. તો બધા જમીને ઉઠી ગયા છે. હું એકલી બેઠી છું. મારા બર્તન પડ્યા છે ત્યાં કને. હવે હું ધોઈ રાખું. ચલો તો જમી કરીને મસ્તથી પરવારી ગયા છીએ. અને બારે સરસ મસ્ત હવા લાગી રહી. એકદમ ઠંડી 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 હવા લાગે છે બારે. તો બસ આજ માટે આટલું. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય. જય શ્રી કૃષ્ણ.